બોલ બોલ સબસ્ક્રાઇબ કરો, હા, અને શેર કરો. શેર કરો. 1000 ફોલોવર, અરે હું 1000 સબસ્ક્રાઇબર પૂરા કરાવી દો. બોલ બોલ. નો આવડે. જો થોડાક દી પહેલા મેં તમને જે દેખાડી હતી આખી નાવલી બે કાંઠે હતી, અહીંયા સુધી પાણી હતું, એ અત્યારે આ નાવલી આખી તમને દેખાઈ ગઈ. અને અહીંયા છે ને નાવલી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ ચાલે છે અત્યારે. બહુ સરસ મજાની જતીનભાઈ જતા બોલે છે, ગોપાલ ઝૂલતા હોય એવી રીતે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ ને આજનો દિવસ છે શનિવાર ને હું ને જતીન જઈએ છીએ બહાર. અમારી આ ગાડી છે એ થોડીક કરે છે હેરાન, કારણ કે આ બંધ ન પડતી કોઈ દી બુલેટ ને અત્યારે પડે છે બંધ, એટલે જોઈએ પેટ્રોલ નાખી દઈએ એકવાર. અને એક મારી બીજી આઈડી છે ઇન્સ્ટાગ્રામની, તો એના વિડીયો થોડાક ઉતારવાના છે, ઘણા ટાઈમથી નથી મૂકતા, તો એ વિડીયો ઉતારવા જઈએ છીએ. જઈએ છીએ અમે પહેલાં તો જતીનની ભાણીને મૂકવા નિશાળે, જેમ અમને મૂકવા આવતા બધા નિશાળે એ જ રીતે અમે જઈએ છીએ. પણ હવે મને તો આ જે ગાડીએ બીવરાયો છે ને અત્યારે કે નહીં, તમે વાત જવા દો, કારણ કે ગાડી કોઈ દિવસ બંધ ન પડતી, કાંઈ ન થતું, એને બદલે રેસ રાખવી પડે ને રેસ રાખીને રાખવી પડે છે. રેસ મૂકો ને એટલે બંધ પડી જાય છે. પેટ્રોલે નાખ્યું અત્યારે જોયું તોય બંધ પડી ગઈ છે 2 વાર. અને મેઇન એનો જેલો ફ્યુલ પંપ અત્યારે જે નવો આવ્યો છે ને BS6 વાળો, એની બીક છે. જો એ ગયો ને 14 થી 15,000 રૂપિયાનો દામ આવશે. એ હવે સર્વિસ સેન્ટરમાં દેખાડવું પડશે એકવાર. અત્યારે તમને માટો મારીને જોઈએ હજી કાંઈ પરફેક્ટ લાગે ને તો જાવ. તમારે સ્કૂલે કેટલામું ભણશો? પહેલું. નિશાળે જવું? ન જવાય નિશાળે. શું શીખવાડે નિશાળે? શું શીખવાડે? એવું બધું સારું બોલી દે એકવાર, બધાને કે સબસ્ક્રાઇબ કરી દે ચેનલ એકવાર. બોલ. આવડે જ બોલતા? લાઈક કરો, નથી બોલતા? સમજો મારી સમજો, અહીંયા જો સબસ્ક્રાઇબ કરો એમ બોલ. બોલ. બોલ સબસ્ક્રાઇબ કરો, હા, અને શેર કરો. શેર કરો. 1000 ફોલોવર, અરે હું 1000 સબસ્ક્રાઇબર પૂરા કરાવી દો. બોલ બોલ. નો આવડે. અરે શિક્ષકને ટીચરને કઈ શીખવાડો, હરખું કાંઈક શીખવાડો. ઈ તો બધાને ધોકાવી નાખે, કઈ મારે એને. મારીને ધોકાઈ નાખે. આવડે તો મારે હાલો, તો હવે અમે જઈએ છીએ ગામની બહાર. એક લોકેશન છે ત્યાં અમારા વિડીયો માટે. હે હવે તું આઈક ને ભાઈ, ગાડી મગજની ખેંચ તો અત્યારે કાંડ વગરની સવારમાં. એની સિવાય દુનિયામાં ઘણું છે આપણી પાસે. ઉતાવળ કા કામ જલ્દી કા કામ સતન કા હોતા હે, એમ તો ઈચ્છા ને બોલ કેટલા એ તું વિચાર કરમાં. તું જે વિચાર કરશો ને એ વિચાર તું કરમાં, બરાબર છે. એની આગળ જ આપણી પાસે ઘણી જિંદગી છે. ધીમી રાખ ગાડી. મારો વખત તરીકે એનાથી આગળ આપણી પાસે ઘણી બધી જિંદગી છે. જિંદગીમાં આપણે ઘણું કરવાનું છે, બરાબર. પૈસા કામવાના છે. અત્યારે તો પૈસા કામમાં આટલું વિડીયો બનાવું છું. હું એકવાર ફેમસ થઈ ગયો ને ખાલી એટલે બધાને જલસા કરાવી દેવાના છે મારે. હવે આપણે પહેલાં બીજી ચેનલ આટલું વિડીયો બનાવી નાખીએ. ચેનલ હું ઓલા ઇન્સ્ટાગ્રામના એક પેજ આટલું સારું લોકેશન છે આગળ. તો આ છે અમારું આખું લોકેશન છે. આ આપણા મિત્રનું કારખાનું છે, માધવભાઈ છાટબાર. કકદીક 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને તેથી આ કારખાનાની તમને આખી વિઝિટ કરાવી દઈ. અને અહીંયા આપણે વિડીયો બનાવવાના છે, જે બનાવીએ જ નહીં અત્યારે. હાલો વિડીયો બનાવવાનું પહેલાં ચાલુ કરી દઈએ. 3-4 વિડીયો તો મારું ઉતર્યા છે. એ વિડીયો હું આ વિડીયોમાં હારે નાખી, તમે જોજો કઈ રીતનું અમે વિડીયો ઉતાર્યા છીએ, કઈ રીતે જતીનભાઈ મહેનત કરે, હું મહેનત કરું, નીરવભાઈ અત્યારે નીરવભાઈ મહેનત કરે છે. અને આજનો આખા દિવસનો વિડીયો અમે બનાવવાના છીએ, તો જોડાયેલા રહેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. મેઇન તો એ જ છે બધું, બાકી બધી જ મોહ માયા છે. ચાલ બધાય આપણા છે, એ ખરેખર છે ને આપણા મગજનો વહેમ છે. અને ઓલી કહેવત છે ને કે હું કહેવત જ ભૂલી ગયેલા. ચાલુ થઈ ગયું. બધાય આપણા છે, એ આપણા મગજનો વહેમ છે. પણ ખરેખર છે ને ઓલી કહેવત છે ને કે કોઈ કોઈનું નથી, એ ખાલી કહેવત નથી, હકીકત છે. કોઈ કોઈનું નથી. ખાલી હજી અમે 2 વિડીયો ઉતાર્યા છે.
ખાલી ને ખાલી 2 વિડીયો, અને મોબાઈલ એટલો ધગી ગયો છે ને આઈફોનની પ્રોબ્લેમ છે કે મારા મોબાઈલની પ્રોબ્લેમ છે એ નથી ખબર પડતી, પણ 4K 60 fps માં વિડીયો ઉતારું ને એટલે 15 સેકન્ડમાં ખાલી કદાચ વિડીયો ઉતરે ને એટલે ધગી જાય ફોન આખો. ફોન મેં ઠારવા મૂક્યો છે ને આ વિડીયો છે ને એ મેં બીજા ફોનમાંથી ઉતાર્યું છે. બહુ તકલીફ છે, કોને કહેવા જાવી. અને તમે કોઈ આ વિડીયો જોઈને જાવ છો સબસ્ક્રાઈબ નથી કરતા, એટલે ભાઈ સબસ્ક્રાઈબ કરો ને 1000 પૂરા કરાવી દો. મારો વોટ ટાઈમ પૂરો કરવાનો છે, એની આટલું આ મહેનત કરું છું અત્યારે. હવે આજે છે ને એક વસ્તુ દેખાડું તમને. મેં જે 3-4 દિવસ પહેલાં 5 દિવસ પહેલાં વરસાદમાં નાવલી નદી 2 કાંઠે દેખાડી હતી ને, હવે એની દશા દેખાડું. હાલની પરિસ્થિતિ શું છે ને એ તમને દેખાડું. હમણાં હું જાઉં છું એ બાજુ, એટલે જે પુલ ઉપરથી મેં તમને દેખાડી હતી ને એ જ પુલ ઉપરથી હું તમને નાવલી નદી પાછી એકવાર દેખાડું. જો થોડાક દી પહેલાં મેં તમને જે દેખાડી હતી આખી નાવલી 2 કાંઠે હતી, અહીંયા સુધી પાણી હતું, એ અત્યારે આ નાવલી આખી તમને દેખાઈ ગઈ. અને અહીંયા છે ને નાવલી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ ચાલે છે અત્યારે. આજે આરસીસીની દિવાલો ભરાઈ છે. પોસિબલ હશે ને ક્યાંથી પ્રોજેક્ટ મળશે ને તો હું તમને પ્રોજેક્ટે દેખાડી આપું. બહુ જબરદસ્ત કામ કરે છે એનું. આ તો હજી સાફ સફાઈ બધી કરશે. અત્યારે તો બહુ ખરાબ દશા છે આની, પણ થાય ને. અમે ડોગેશભાઈ જો મજા કરશે પાણીમાં હમણાં. તો આ છે નાવલીનું અપડેટ. સામે કચરો ભરાઈ ગયો બધી જગ્યાએ, પણ જ્યારે સાફ સફાઈ કરે છે અને કામે પાછું હજી વરસાદ પૂરો છે ને પાણી એટલે તરત કામે ચાલુ કરી દીધું. તો કામ તો બહુ જબરદસ્ત કરે છે આ લોકો. અને અમારા સાવરકુંડલાના બધા રસ્તાઓ છે ને ખોદી નાખ્યા છે સારા કરવા હતું. અને આ લગભગ છેલ્લા 6-7 મહિના 8 મહિનાથી એક ધારા રસ્તા દબાદબી ખોલી નાખ્યા છે. આ બાજુ રસ્તો બંધ છે, આ એક રસ્તો ચાલુ છે, અને એમાં તે આગળ કામ ચાલુ છે એવું. આ સાઈડ એ પાછું બોર્ડ મારી દીધું છે. એટલે વચ્ચે એક નળ બનાવી હોય ને નળમાંથી હાલ્યું જવાનું આપણે. અને કા જતીનભાઈની ગાડી વારે વારે બંધ પડે છે. આપણે મિત્રો અત્યારે પહોંચી ગયા છે આકાશી મેરડીમાના મંદિરે. અને અત્યારે વાતાવરણ થઈ ગયું છે બહુ સારું, લીલું વાતાવરણ. ટૂંકમાં વરસાદ પડી ગયો છે ને એટલે બહુ સારું એવું વાતાવરણ થઈ ગયું છે બધી બાજુ. આ છે આકાશી મેરડીમાનું મંદિર. આ છે આકાશી મેલડીમાનું મંદિર. અને અહીંયા બાજુમાં છે બહુ મસ્ત પાણી ચાલુ છે અત્યારે. ને અહીંયા ઘણું બહુ જાજુ પાણી હતું. અહીંયા ટૂંકમાં મંદિર સુધી પાણી હતું, અત્યારે નથી. કદાચ વિડીયો એનો મળશે ને તો હું આમાં આયરે નાખી દઈ. બહુ જબરદસ્ત પાણી અહીંયા ટૂંકમાં દાદરા સુધીનું પાણી આવી ગયું હતું. એના વિડીયો આવ્યા હતા, કદાચ જો મળશે ને તો એ એમાં નાખી દઈએ. અને આ જો અમારે અહીંયા હુતા ભગત. ભાઈ ભગત અમુદા બધા આરતી થાય ને ત્યારે હેર આરતી કરે. એક આ બેસવા લાયક લોકેશન મળી ગયું છે સરસ મજાનું. અમે આકાશી મેરડીમાનું મંદિર છે. પવન બહુ વધારે છે એટલે કદાચ પણ ટ્રાય કરું છું પૂરેપૂરો અવાજ આવે એવી. અને આ બાજુ મસ્ત લીલા ડુંગરા છે, આખા હરિયાળી થાય છે ધીરે ધીરે. અમે અમૃત સરોવર અહીંયા આકાશી મેરડીમાં અહીંયા અમારી બેઠક કરી. બહુ સરસ મજાની. જતીનભાઈ જુદા ઝૂલે છે, ગોપાલ ઝૂલતા હોય એવી રીતે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ખરાબ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જોજો ને બીજાને શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.